સિંહના જેવા જીવન જીવજો. માય કાંગલી વાત નહીં, આમ અર્થથી ન થાય એ શબ્દ આપણી ડિક્શનરીની અંદર ન હોવો જોઈએ. મારે ત્યાં કાંઈ નથી, હું ગરીબ છું, આમ છું, તેમ છું, કેમ આગળ વધું? વાત ભૂલી જાજો. તમારે તમારા કદમ ઉપર ઊભું થવાનું છે. એટલું યાદ રાખજો, દુનિયામાં કોઈ તમને સપોર્ટ કરનાર નથી અને એક જ છે ને સ્વયં તમે પોતે છો. તમે સ્વયં પોતે છો અને તમે પોતે જયારે મજબૂત થશો ને ત્યારે ઠાકોરજી તમારામાં રોકાણ કરશે. જિંદગીમાં હારવાની વાત નહીં અને માથા પછાડીને મહેનત કરજો. કોઈ દી પુરુષાર્થમાં પીછે હઠ નહીં કરશું. આમ અર્થથી ન થાય એ શબ્દ આપણી ડિક્શનરીની અંદર ન હોવો જોઈએ. એટલે ભગવાનના ભક્તો સિંહના જેવા જીવન જીવજો. માય કાંગલી વાત નહીં. બહુ સાચું કહો, તમે હાલો ને તો ડુકરની જેમ નહીં હાલવાનું. ક્યાંય સભામાં બેઠા નીચું નીચું જઈને બેહવાનું. જો તમારી જીવનમાં સફળ થવું હોય પુરુષાર્થમાં કોઈ પીછે હઠ ન કરે. અમારેથી ન થાય. હું થાકી ગયો. શું થાકી ગયો તું? તે ક્યાં એવા બથોડા બિરાત થાકી ગયો? થાકવાની વાત નહીં, જન્મ વાત નહીં, પરમાત્મા નિષ્ઠામાં કોઈ કચાશ નહીં. એ વ્યક્તિ જીવનમાં જરૂર સફળતાને વરી શકે છે.